જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ? સુરેશભાઈ પડસાળા. સુરેશભાઈ પરસાળા. ગામ? હરસુરપુર દેવળિયા. હરસુરપુર દેવળિયા. તાલુકો? લાઠી. તાલુકો લાઠી. જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. આપણે આ કયું બિયારણ વાવ્યું છે? માલામાલ. ભીષ્મા કંપનીનું માલામાલ. હા. અને આપણે ક્યાંથી લાવ્યા હતા? બાબરા. પોક્યા એગ્રો દિનેશભાઈ નોલેથી. દિનેશભાઈ. બરોબર. કેટલા પેકેટ લીધા હતા? આ પેકેટ લીધા હતા લગભગ 3-4 પેકેટ લીધા. 3-4 પેકેટ. હા. તો આ બિયારણ કેવું લાગ્યું તમને? બિયારણ સારું છે, બહુ સારું. બરોબર. આમ રોગ જીવાતમાં? રોગ જીવાતમાં સારું. અને આમ ઝીંડવા કેવા છે આના? ઝીંડવા સારા છે, મોટા ઝીંડવા સારા છે. થડેથી ઝીંડવા છે? હા, થડેથી અને ઝીંડવા. મોટા ઝીંડવા? હા. ટૂંકમાં આ બિયારણથી આમ તમને સંતોષ ને? સંતોષ બી સારું છે. હવે આવું હોય બીજા ખેડૂત મિત્રોને તો આપણે કહી શકાય ને? હા, વાવી કે. અને આમ આખામાં ક્યાંય બગડ્યો નથી, બધો લીલો સમ છે. લીલો સમ ક્યાંય બગડેલ નથી, છોડ હોય. બરોબર. આ બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરવી હોય તો કહી શકાય ને? કરી શકો. તો પછી આપણે પાછો ઉતારો ઉતરે, ઝીંડવા તળાય, વજન કેવોક નીકળે છે, હા, ત્યાર પછી કેટલો ઉતારો આવે વીઘે, પછી આપણને ખબર પડે. હા. તમારા આમ અંદાજ કપાસ તમે દર વર્ષે વાવતા છો ને? હા. કેટલા વીઘે કેટલા મણ થાય તમારા બાજુ ઉતાર આવે? 20 થી 25 મણ. વીઘે 20 થી 25 મણ. બરોબર. અને આમાં ગુલાબી ઈયળ ક્યાંય? ગુલાબી ઈયળ અત્યારે ક્યાંય નથી. ક્યાંય નથી ને? કાંઈ વાંધો નહીં. તો તમે પણ બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. હા, ચોક્કસ કરશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.